હાલેલુયા. આજે ફાધર્સ ડેની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે, ત્યારે મારા તરફથી હું જેઓ પિતા છે તે સર્વને હેપી ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવું છું. અને આ અનુસંધાનમાં હું કેટલાક વિચારો પ્રભુના વચનો આધારિત આપ લોકોની સમક્ષ મૂકવા માગું છું. ફાધર્સ ડે પિતાઓને યાદ કરવામાં આવે છે. પ્રભુના વચનોમાંથી શિક્ષણ આપવામાં આવે છે કે કુટુંબમાં મા બાપ અને બાળકો વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ ઈશ્વરની ઈચ્છામાં. એ બધું જરૂરનું છે, બધું જરૂરનું છે. જે વિચાર મારા દિમાગમાં આવ્યો અને એ તો આ છે કે જાણે કે પિતા મને કહી રહ્યા છે કે સતીશ, મારા સંબંધી શું? અને એ પિતા બીજા કોઈ નહીં પણ આપણા આકાશમાંના બાપનો અવાજ છે. જો આપણે ઈશ્વરને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, ન્યાયાધીશોના ન્યાયાધીશ, વૈદોના વૈદ વગેરે કહીએ છીએ, યાદ રાખો, He is the father of all earthly fathers. એ પૃથ્વી ઉપરના પિતાઓના પણ પિતા છે. એમને ભૂલીને, એમની ઈચ્છા વિરુદ્ધ જઈને કોઈ કુટુંબમાં માતા પિતા કે બાળકો વચ્ચે આશીર્વાદિત સંબંધો બાંધી શકાતા નથી. આ એક વાસ્તવિકતા છે. અને તેથી આજે પ્રભુના વચનોમાંથી હું ફાધરહુડ ઓફ આવર હેવનલી ફાધર ગોડ એના વિશે કંઈક કહેવા માગું છું. હું માનું છું કે એ રોલ મોડેલ આપણા માટે છે માતા પિતાના અનુસંધાનમાં. તમે જો ગીતશાસ્ત્રનો 68મો અધ્યાય સામ 68 વર્સ 5 પાંચમી કલમ વાંચો તો ત્યાં દાઉદ ભક્ત બહુ માર્મિક વાત લખતા કહે છે કે અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ એવા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. અ ફાધર ઓફ ફાધરલેસ, a defender of widows is in his holy habitation. So સ્વર્ગીય પિતા, આકાશમાંના પિતા એ ફાધરલેસ એટલે કે જે અનાથ છે એમના પણ પિતા છે. કોને આપણે ફાધરલેસ કહીએ છીએ? જે ઓર્ફન છે, અનાથ છે, જેમણે માત પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે. વેલ, મારા પિતાજીને પ્રભુ પાસે ગયા ને લગભગ 17 વર્ષ થશે આ જુલાઈની 9મીએ. મારી પત્નીના પિતા લગભગ 51 વર્ષ પહેલાં પ્રભુની પાસે ગયા. માતા નથી. સો અમે ઓર્ફન્સ કહેવાઈએ, અનાથ કહેવાઈએ? આ એક સવાલ થયો મને. કોણ છે અનાથ? હા, ચોક્કસ જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અને આપણે ઓર્ફન્સ કહીશું. પણ જો તમે પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરો તો શૈતાનની કુયુક્તિનો ભોગ બનેલ મનુષ્યએ, આખી મનુષ્ય જાત રાજી ખુશીથી સર્જનહાર ઈશ્વર પિતાનો નકાર કરી રહી છે. શૈતાન જે પ્રથમથી જુઠ્ઠો, મનુષ્ય ઘાતક અને જુઠ્ઠાનો બાપ છે,
તેને પોતાનો બાપ બનાવીને જીવી રહ્યા છે. પવિત્ર શાસ્ત્ર કહે છે ધ લોસ્ટ વર્ડ. અને આ બાબત તમને યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને એની 44મી કલમમાં મળશે. અને તેથી ઈશ્વરના દ્રષ્ટિકોણથી જોઈએ તો પતિત અવસ્થામાં જીવનાર દરેક વ્યક્તિ એ ઓર્ફન છે, એ ફાધરલેસ છે, એ અનાથ છે. કારણ કે આકાશમાંના બાપ સાથે એને કોઈ સંબંધ છે, એ અનાથ છે. પણ તમે જુઓ, આકાશમાંના પિતાએ સમગ્ર મનુષ્ય જાત જે પતિત અવસ્થામાં હોવા છતાંય એમણે આ મનુષ્ય જાતને તજી દીધી નથી. એમણે કદી પક્ષપાત કર્યો નથી. આજની તારીખમાં હું કેટલીક સેમ્પલ કલમો વાંચીશ, કારણ કે આ વિષય એટલો મોટો છે, ફાધરહુડ ઓફ ગોડ, કે એના ઉપર PhD કરી શકાય, એવો મોટો થીસીસ લખી શકાય. પણ હું કેટલીક બાબતો જે મારા મનમાં આવી છે હું આપ લોકોને જણાવું છું. માથીની સુવાર્તા 5મા અધ્યાયની 45મી કલમમાં આકાશમાંના બાપની અનુસંધાનમાં શું કહે છે કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે અને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે. ગોડ ઇઝ ગુડ ટુ ઓલ. હી ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. આવું બધું આપણે બોલીએ છીએ. પણ તમે જો આ ઈશ્વર પિતાએ, આકાશમાંના પિતાએ, જે યોહાન 3 અને 16માં આપણે વાંચીએ છીએ, એને હું સમજાવવાની કોશિશ કરું, જાણીએ છીએ કરો. કેમ કે ઈશ્વર પિતાએ જગતના તમામ મનુષ્યો કે જેઓ પાપ અને શૈતાનના તાબામાં અનાથ તરીકે જીવન જીવે તેઓ પર પ્રેમ કર્યો અને પોતાના પુત્ર ઈસુનું વધસ્તંભ પર બલિદાન આપીને આ અનાથ મનુષ્ય જાત માટે ઈશ્વર પિતાના બાળકો બનવાનું દ્વાર ખોલી નાખ્યું છે. હાલેલુયા. કેવી રીતે? યોહાનની સુવાર્તા 1લો અધ્યાય ને 12મી કલમ પ્રમાણે જેટલાએ તેનો એટલે કે ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, આવકાર કર્યો વિશ્વાસથી, એટલે જેટલા તેના નામ ઉપર અને ઈસુ ખ્રિસ્તે કરેલા ઉદ્ધારના કામ ઉપર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો છે. કોઈ અનાથ રહે એવું ઈશ્વર ઈચ્છતા નથી, કારણ કે એ હેવનલી ફાધર છે. ઈશ્વરના બાળકો જેવો છે એમના માટે આ એક બીજી ચેલેન્જની વાત છે કે ઈશ્વરના બાળકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે આ જગતમાં જીવવાનું છે. જો તમે ને હું ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે આ જગતમાં જીવવા માંગીએ છીએ તો લુક 14 અને 25 થી 27 અને 33મી કલમ અને બીજી કલમો છે, તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એણે પોતાના બાપનો, પોતાની માનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો, બહેનોનો અને પોતાનો નકાર કરવો પડશે તથા સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. ટૂંકમાં ઈશ્વરના બાળક તરીકે તેણે કોઈ વ્યક્તિ કે વસ્તુને કેન્દ્ર સ્થાને રાખીને જીવવાનું નથી. કેવળ ઈશ્વર કેન્દ્રિત જીવન એણે જીવવું પડશે. આ ઈશ્વરના બાળકોની વાત છે. પણ આ પ્રકારનું શિષ્ય તરીકે જીવન જીવવું એ બિચારું કે અનાથ તરીકેનું જીવન નથી, એમ પ્રભુના વચનોમાં પણ જણાવવામાં આવ્યું છે. કેમ કે હેવનલી ફાધર, આકાશમાંના પિતા પોતાના બાળકોની સંભાળ લે છે.
જે ભલા ને ભૂંડા ઉપર પણ વરસાદ વરસાવે છે અને સૂર્ય ઉગાવે છે, તો એ પોતાના જેવો બાળકો બન્યા છે ઈસુ ખ્રિસ્તમાં. એમની પણ કેટલી બધી સંભાળ લેતા હશે એ આપણે ખાલી વિચારીને પ્રભુનો આભાર માનવાનો છે. જો માથીની સુવાર્તા 6 અધ્યાય 25 થી 34 કલમ વાંચો તો સર્જનહાર આ ઈશ્વર સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે સ્વર્ગીય પિતા તરીકે. અને જે ઈસુ ખ્રિસ્ત વાત કરે છે કે તમે આકાશના પક્ષીઓને જુઓ, તમે ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો, શું એ બધા કરતાં તમે ઈશ્વરની નજરમાં અધિક મૂલ્યવાન નથી? હા, છીએ. તો એ જ સ્વર્ગીય ઈશ્વર પિતા તમારું પણ પાલન કરશે એ વિશ્વાસ રાખો. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Hallelujah. તમે પહેલા દેવને અને તેના રાજ્યને શોધો, એટલે સગળા વાના તમને ઉમેરી આપવામાં આવશે. આ ઈશ્વર પિતાનો આપણા માટેનો પ્રેમ છે. માથીની સુવાર્તા 7મો અધ્યાય 7મી કલમ અને 11મી કલમ વાંચો. અને આપણે વારંવાર કહીએ છીએ પ્રાર્થનાના અનુસંધાનમાં કે માગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. પણ આ 11મી કલમમાં ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા બાળકોને સારા વાના આપી જાઓ છો. તમે જો પૃથ્વી ઉપરના પિતાને, માત પિતાને ઈસુ ખ્રિસ્ત ભૂંડા કહે છે, ઇવિલ વન્સ. કારણ કે જ્યાં સુધી આ જગતમાં છે ત્યાં સુધી આ ભૂંડાએ આપણી આસપાસ ફર્યા કરે છે. જો તમે ભૂંડા છતાં, ઇમ્પરફેક્ટ હોવા છતાં તમારા બાળકોને સારા વાના આપી જાણો છો. ઘણા એવા પિતા છે કે જે પોતાના બાળકોની કાળજી નથી રાખતા. દુઃખની વાત છે. તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારા વાના આપશે. આપણે ઉત્તેજન આપે છે ઈશ્વર પિતા સાથે એમની ઈચ્છા પ્રમાણે સંબંધ રાખવાના માટે. માર્કની સુવાર્તા 10મા અધ્યાય ને 17મી કલમથી આગળ વાંચો તો જ્યારે અતિ ધનવાન અને અતિ ધાર્મિક માણસ અનંત જીવનની નો માર્ગ છોડીને ઉદાસ થઈને ચાલ્યો જાય છે એની સંપત્તિ ઉપર આધાર રાખીને, ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે ધનવાન વ્યક્તિઓ, જે એની પાસે પુષ્કળ માલ મિલકત છે, બેંક બેલેન્સ છે, અને એમણે એના ઉપર પોતાનો આધાર રાખ્યો છે અને ઈશ્વરને સેકન્ડ કે ત્રીજું કે ચોથું સ્થાન આપ્યું છે, એ લોકોના માટે તાણ પામવું અશક્ય છે. તો કોણ તાણ પામી શકે? આ બધા પ્રશ્નો ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો વચ્ચે ચાલે છે. ત્યારે પિત્તર ઈસુ ખ્રિસ્તને કહે છે, જો અમે બધું મૂકીને તમારી પાસે પાછળ આવ્યા છીએ, અમને શું મળશે? અને ઈસે તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે બાળકોને કે ખેતરોને મૂકી દીધા હશે અને મને કેન્દ્ર સ્થાને રાખ્યો હશે, તે હમણાં આ સમયે 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માતાઓને તથા બાળકોને તથા ખેતરોને સતાવણી સહિત, દુઃખ સહિત તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. આશીર્વાદ ઈશ્વરને કેન્દ્ર સ્થાને, ઈશ્વર પિતાને કેન્દ્ર સ્થાને રાખવાનો આશીર્વાદ. રોમિયોનો પત્ર એના 8મા અધ્યાયની 32મી કલમ મને ખૂબ ગમે છે. ત્યાં લખ્યું છે કે જેમણે, એટલે કે ઈશ્વર પિતાએ પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધું એ કેમ નહીં આપશે? જેણે પોતાના
યુનિક સનને, એકના એક દીકરા જેને એને પુષ્કળ વાલો હતો, એને તમારા અને મારા ઉદ્ધારના માટે આપી દીધા, તો શું એ આપણી સંભાળ નહીં લે? બધું જ આપશે. વિશ્વાસનો આખો સવાલ છે. હાલ પ્રભુ આપણને એની ખાસ કૃપા આપે સમજવાના માટે. પણ તમે જો જૂના કરારમાં આ ઈશ્વર પિતા એક સવાલ પૂછે છે. એવા કહે છે માલાખી 1 અને 2માં, માલાખીના પુસ્તકને વાંચવા જેવું, સમજવા જેવું છે. એવા કહે છે એના લોકોને કે મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતે તમે અમારા પર પ્રેમ રાખ્યો છે. હલો, ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર પિતાએ આપણા ઉપર જે પ્રેમ કરીને અનંત જીવનનો આશીર્વાદ આપ્યો, ને ત્યાર પછી આપણી જે પ્રેમાળ પિતા તરીકે સંભાળ રાખી રહ્યા છે, એ ઈશ્વરના પ્રેમને આપણે ક્વેશ્ચન ના કરીએ, એમ એનો અર્થ થાય છે ઈશ્વરને દુઃખ પહોંચાડે છે. માલાખી પ્રબોધકનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને એની 6 થી 8 કલમ હું કેવળ વાંચીશ. બહુ સ્પષ્ટ વાત લખી છે. ત્યાં યહોવા કહે છે, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના ઈશ્વર યહોવા તમને પૂછે છે, પુત્ર પોતાના પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કઈ બાબતમાં મેં તમારા નામનું અપમાન કર્યું છે? ઈશ્વર કહે છે, તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું. યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે આંધળા જાનવરનું બલિદાન આપો છો અને કહો છો એમાં કંઈ ખોટું નથી. તમે લંગડા તથા રોગી જાનવરનું બલિદાન આપો છો અને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. મારું માન ક્યાં છે? મારું સન્માન ક્યાં છે? પ્રેમાળ ઈશ્વર પિતા પૂછે છે. ઈશ્વર પિતા આપણને ચેલેન્જ આપે છે, ત્યારે વારું તારા અધિકારીને, તારા સુબાને એવા જાનવરની ભેટ કર, એથી તે તારા પર પ્રસન્ન થશે? નહીં થાય. અથવા શું તે તારો સત્કાર કરશે? નહીં કરે. એમ સૈન્યના ઈશ્વર યહોવા કહે છે. તમે જો નવા કરારમાં આવો તો પહાડ પરના ભાષણમાં પણ આ આકાશમાંના પિતા વિશે ઘણી બધી બાબતો લખી છે. માથી 6:9 થી 15માં જે ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખ્યું એ છે. એ શરૂ કેવી રીતે કરે છે? ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. જો હું એમને આકાશમાંના બાપ તરીકે માન્ય રાખું છું, જેમ આકાશમાં એમ મારા વ્યક્તિગત જીવનમાં, મારા કુટુંબમાં, મારા ટોટલ લાઈફમાં મારે એમની ઈચ્છા પૂરી થાય એની કાળજી રાખવાની છે. માથી 5 અને 16માં ઈસુ ખ્રિસ્તે કહ્યું પોતાના શિષ્યોને, તમે જગતનું અજવાળું છે, અને તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. વાલો, જ્યાં સુધી આકાશમાંના પિતા, પ્રભુ પરમેશ્વર પિતાની સાથે એમની ઈચ્છા પ્રમાણે, એમના ઉપર પ્રેમવાળો અને સન્માનીય બીકવાળો આપણો સંબંધ નહીં હોય, વાસ્તવિક રીતે, જેન્યુઇન રીતે, ઢોંગ વગર, ત્યાં સુધી કૌટુંબિક સંબંધોમાં પ્રોબ્લેમ્સ રહેવાના, કારણ કે શેતાન એમાં તક મેળવી જાય છે. તેથી વાલો, ઈશ્વર આપણને સવાલ ના પૂછે કે જો તમે મને આબા બાપ કહીને હાંક મારો છો, પ્રાર્થના કરો છો, મારો પ્રેમ ક્યાં છે? મારું સન્માન ક્યાં છે? મારી ઇજ્જત ક્યાં છે? આત્મખોજ કરીએ અને આપણા કુટુંબમાં ઈશ્વર પિતાને ઈસુ ખ્રિસ્તના નામમાં પવિત્ર આત્માની પ્રેરણાને આધીન થઈને કેન્દ્ર સ્થાને રાખીએ. એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે. આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રેઝ જીસસ.